वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैरमृदा धर्मनन्दनमहं विचिन्तये। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। लक्ष्मीनारायण देवनी जय। नरनारायण देवनी जय। रामचंद्र भगवाननी जय। परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण निज मंदिर में विराजमान श्री हरिकृष्ण महाराज, लक्ष्मी नारायण देव, धर्मदेव भक्ति माता लाडीला घनश्याम महाराज एमना दिव्य सानिध्य में परम पवित्र अधिक मास पुरुषोत्तम मास में भगवान श्री रामना दिव्य चरित्र सभर रामचरित मानसनी दिव्य कथा अधिक मासनो सुंदर भक्ति मास चाले छे, भक्तिनो महीनो चाले छे। भगवानना दिव्य गुणों ज्यारे आपणे सांभळवा बेठा छीए त्यारे गई कालनी कथा में आपणे सांभळ्युं तुलसीदासजी महाराजनु जीवन चरित्र। तुलसीदासजी महाराजनु लग्न थयुं अने लग्न थया पछी एमना पत्नीमां एમને अतिशय हेत थयुं। जे हेत भगवानमां हतुं ए हेत एमना पत्नीमां थयुं, संसारमां थयुं। मैं काले कीधुं तुं हेत थवुं जोईए पण आसक्ति न थवी जोईए। तुलसीदासजी महाराज ने आसक्ति थई अने जीवने ज्यारे कोई पण वस्तु में आसक्ति थाय छे त्यारे जीव ए कमजोर बनीने दुखी थाय छे। कोईने पत्नी में आसक्ति होय, कोईने पुत्र में आसक्ति होय, कोईने परिवार में आसक्ति होय, कोईने घर में आसक्ति होय, कोईने खेतर में आसक्ति होय छे। आसक्ति ए दुखनु कारण छे एटले क्यारे आसक्त न थवुं। प्रेम छे आ जगत पूरतो बराबर छे पण आसक्त थया पछी दुखी थवुं एना करता भगवान में प्रेम करवो। तुलसीदासजी महाराज नित्य प्रत्ये रामनु स्मरण करे, रामनु भजन करे पण ज्यारथी लग्न थया छे त्यारथी धीमे धीमे भगवाननी भक्ति, भगवाननु स्मरण, भगवाननु भजन छूटी गयुं। जगत में पण एवुं ज बने छे। दीकरो नानो होय मंदिर में लावो, मंदिर में आवे छे, भणतो होय त्यां सुधी आवे छे पण जेवो नौकरीए चढ़ी जाए
જેવા લગ્ન થઈ જાય એવી રીતે ધીમે ધીમે મંદિરમાંથી દૂર થાય છે, ભજન ભક્તિમાંથી દૂર થાય છે. સંતો કહે છે કે આપણે આ જગતમાં આ જ કરવા આવ્યા હતા, ભગવાનની ભક્તિ જ કરવાની છે, અને કરીએ છીએ બીજું બધું. કરવાની છે ભગવાનની સેવા, ભજન કીર્તન કરવાનું છે, પણ જગતમાં આવ્યા પછી ન કરવાનું કરીએ છીએ. જ્યારે માના ગર્ભમાં હોઈએ ત્યારે ભગવાનને કહીએ છીએ, ભગવાન એકવાર મનુષ્ય જન્મ આપો, તમારી ભક્તિ કરીશ, તમારું ભજન કરીશ. પણ જેવો જન્મ થાય અને માયા દેખાય ચારે બાજુ, તરત એને સંસાર સારો લાગે છે. ભગવાનને પ્રોમિસ કર્યું હોય હું તમારી ભક્તિ કરીશ, હું તમારું ભજન કરીશ, પણ બધું જ ભૂલી જાય છે. એને સંસાર દેખાય છે, એને સંસારમાં પ્રેમ થાય છે. પેલા દાદાની વાત બહુ સરસ મજાની વાત છે કે એક ગામમાં એક દાદા રહેતા હતા. દાદા પાસે એક સરસ મજાનું બળદગાડું હતું, એટલે દાદા બળદગાડું લઈને ગમે ત્યાં જાય. એકવાર દાદા જતા હતા ગામમાંથી શહેરમાં, કે ચાલો શહેરે જાઉં અને ખરીદી કરી આવું. ગામના લોકો હોય એટલે આજુબાજુ બધાને પૂછે કઈ લાવવું છે, કઈ લાવવું છે એમ. તો દાદા બધાને પૂછવા ગયા, ઘરના બાજુના, એના બાજુના, એના બાજુના બધા પાસે સંબંધ હોય એટલે દાદા બધાને પૂછે છે. દાદા કહે છે કે તમારે કઈ લાવવાનું છે? તો કે સારું, આટલો ગોળ લેતા આવજો, આટલી ખાંડ લેતા આવજો, આટલો લોટ લેતા આવજો. આવી રીતે લિસ્ટ બનાવ્યું. એમ દરેકે લિસ્ટ આપ્યું છે દાદાને કે આટલું અમારું, આટલું અમારું, આટલું અમારું. દાદા ઘરે આવ્યા, પોતાના પત્નીને પણ પૂછ્યું કે આપણે લાવવાનું છે ને? કે હા, કે આપણે મોટું લિસ્ટ છે. તમે શહેરમાં જાઓ છો, ખરીદી કરવા જાઓ છો તો આ લેતા આવો છો. અને દાદાને એ ડોહીમાં એ લિસ્ટ આપ્યું. દાદા ખરેખર ગયા હતા પોતાની ખરીદી કરવા માટે, પણ વ્યવહાર સાચવવા માટે બધાને પૂછ્યું કે કંઈક લેતો આવો. આપણે ઘણી વખત જતા હોય એટલે આજુબાજુવાળા કે અમારા માટે આ લેતા આવજો. વડતાલ જાઓ છો તો અમારા માટે પ્રસાદ લેતા આવજો. કંઈક સારું હોય, ભાવનગર જાઓ છો તો ગાંઠિયા લેતા આવજો. આવી રીતે આપણે વ્યવહાર કરીએ. દાદા ગયા શહેરે બળદગાડું લઈને, બધા એના લિસ્ટ જોયા તો એ પ્રમાણે બધાએ ખરીદી કરી. દાદાએ બધાને આખું ગાડું ભરાઈ ગયું, બળદગાડું ખરીદી કરી. પણ દાદા પોતાનું જે લિસ્ટ હતું એ જ ભૂલી ગયા, કે પોતાને જે લેવાનું હતું એ. ગામ લોકોનું બધાનું લીધું પણ પોતાનું ભૂલી ગયા. ઘરે આવ્યા, જેનો તેનો સામાન બધાને આપી દીધો. છેલ્લે ગાળામાં જોયું તો પોતાનો સામાન દેખાયો નહીં. ડોસી તો ફરી વળ્યા. ગામ લોકોનું કર્યું પણ આપણું કર્યું નહીં. શહેરમાં શાના માટે ગયા હતા? ખરીદી કરવા માટે. પણ ગામ લોકોનું કર્યું આપણું રહી ગયું. એ સંસારમાં જીવનું પણ એ જ થાય છે. આપણે ભગવાનની ભક્તિ કરવા આવીએ છીએ, કલ્યાણ કરવા માટે, મોક્ષ પ્રાપ્તિ માટે આવીએ છીએ, પણ ગામ લોકોનું કરવામાં આપણું રહી જાય. કહેતા આ શરીરનું ભરણ પોષણ કરવામાં, આ સંસારનું ભરણ પોષણ કરવામાં આપણા મોક્ષનું ભાતું ભરવાનું રહી જાય છે. તુલસીદાસજી મહારાજને પત્નીમાં આસક્તિ થઈ, એવી આસક્તિ થઈ કે ક્યાંય પત્ની વગર એમને ચાલે નહીં. જ્યાં પણ જાય પત્ની સાથે જાય. પત્ની બહાર ખરીદી કરવા નીકળે, તુલસીદાસજી મહારાજ એની પાછળ ખરીદી કરવા નીકળે. પત્નીની પાછળ પાછળ આસક્ત રહેવા લાગ્યા છે. અને આસક્તિ એ દુઃખ તરફ લઈ ગઈ. ધીમે ધીમે ભગવાન છૂટી ગયા. આપણે રંગવાનું હોય ભગવાનના પ્રેમમાં, અને રંગીએ છીએ સંસારના રંગમાં. કીર્તનમાં બહુ સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં.
તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તના સત્સંગમાં, રાધે શ્યામ તના તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સંતો કહે છે રંગાઈ જા પણ ભગવાનના પ્રેમમાં રંગાવાનું છે. ચદરિયા ઝીણી રે ઝીણી, રામ નામ રસ પીની. એ ચદરિયા છે એ રંગવાની છે તો કોની? તો ભગવાનના નામની. ભગવાનના નામથી જીવન રંગાઈ જાય તો ભગવાનનું સ્મરણ, ભગવાનની મૂર્તિ અહોરાત આપણને દેખાય છે. પછી ભગવાન વગર ચાલે નહીં. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે લેશું હરિનું નામ. આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે લેશું હરિનું નામ. શ્વાસ છૂટશે નાડી તૂટશે, શ્વાસ છૂટશે નાડી તૂટશે, પ્રાણ નહીં રહે અંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ગડપણ આવશે ત્યારે ભજશું, પહેલા ઘરના કામ, પછી કરશું તીર્થદાન. આત્મ એક દી ઉડી જાશે, શરીર રહેશે પલંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. કેવી અદ્ભુત રચના છે. કવિ કહે છે તું રંગાઈ જાને રંગમાં, સીતારામ રાધે શ્યામ સ્વામી નારાયણના સત્સંગમાં. આજે ભજશું કાલે ભજશું, ક્યારે ભજશું? ઘણા કહેતા હોય કે હજુ તો ઉંમર નાની છે, મોટા થઈશું, લગ્ન થયા પછી જ ભગવાનની જરૂર પડે, દુઃખ આવે ને ત્યારે ભગવાનના મંદિરમાં જઈએ, એવું ઘણા બધા માનતા હોય છે. પણ ભગવાનની જરૂર જ્યારથી જન્મીએ ત્યારથી લઈને મરીએ ત્યાં સુધી હોય છે. જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, ભગવાનનું ભજન તો અવિરત કરવાનું હોય છે. હા, તરસ લાગે ત્યારે કૂવો ખોદી એવું નહીં, પણ પહેલાથી જ ભક્તિનું ભાતું ભરતું રહેવું પડે. ઘણા બધા વિચાર કરે કે મને દીકરી થઈ તો હવે દીકરીના લગ્નની ચિંતા મારે છે. હજુ દીકરીને લગ્ન થયા હજુ કલાક થયો હોય એના મનમાં પ્રશ્નો ચાલુ થઈ જાય, આના લગ્નની ચિંતા. હવે આના લગ્નનું ભાતું મારે અત્યારથી ભરવું પડશે, મહિને મહિને 1000 રૂપિયા બાજુમાં કાઢું તો લગ્ન વખતે એને કામ લાગે. જીવનનું ભાતું પણ એવું જ ભરવું જોઈએ કે દિવસે દિવસે ક્યારે આ પંડ પડી જશે, ક્યારે આ દેહ પડી જશે, આપણને કોઈને ખબર નથી. એનું ભાતું ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે રાત્રે જ્યારે સૂઈએ ત્યારે ભક્તિનું ભાતું ફૂલ ભરીને સૂવું, ખબર નહીં સવાર થાય કે નહીં, સવાર પડે કે નહીં. ઘણા બધા તો હુતા હુતા મરી ગયા છે, હુતા હુતા દેહ મૂકી દીધો. અનંત સંપત્તિ આમને આમ પડી રહી છે, પણ ભક્તિનું ભાતું હશે તો ભગવાન મળશે, ભક્તિ હશે તો ભગવાનનું સ્મરણ થશે. એટલે આજે કાલે કરતા આવરજા જતી રહેશે. નારાયણદાસજી મહારાજ કહે છે, બહુ સરસ મજાની વાત એમને કીર્તનમાં કહી છે કે આજકાલ કરતા થઈ આવરદા, જીવતો જાશે જ. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. જ્યારથી જન્મ થયો ત્યારથી મરવાનું માથે છે જ. કોઈ આજીવન આવ્યું છે ખરું? કોઈ રહ્યું, કોઈ ટક્યું? આ જગતમાં જેની ઉત્પત્તિ છે એનો પ્રલય છે, એનો નાશ છે. દવા આવે ને, દવાની પાછળ એક્સપાયર ડેટ લખી હોય છે. એવી એક્સપાયર ડેટ આપણી પાછળ નથી લખી છે. અહીંયા ખંભા ઉપર લખી છે, હાથ ઉપર લખી છે કે ભાઈ તમે આ તારીખે મરવાના છો. આપણને જન્મ તારીખ ખબર છે પણ મરવાની તારીખ ખબર નથી. હાલતા ચાલતા ક્યારે દેહ પડી જાય એનો કોઈ ભરોસો નથી. એટલે
કઈ કહેવામાં આવ્યું, ગળપણ આવશે ત્યારે ભજશું પહેલા ઘરના કામ, પછી કરશું તીર્થધામ. ઘણા લોકો એવું કહે છે કે ગયડા થઈએ ને ત્યારે ભગવાનની જરૂર પડે, પછી તો મંદિરના ઓટલા જ ઘસવાના, પણ ત્યારે કશું થાય નહીં. પ્રેક્ટિસ ન હોય ભગવાનની ભક્તિની, ભજન ભક્તિની, તો અંતઃકાળે ભગવાનની માળા હાથમાં રહે નહીં, માળા પડી જાય. પછી માળા હાથમાં લે તો માળા ટકે નહીં, હાથમાં પછી રિમોટ આવી જાય, સિરિયલનું રિમોટ આવી જાય. એટલે સમય મળ્યો છે ને ભગવાનની ભક્તિ કરવાનો સમય છે. પછી આંખો જતી રહેશે, આંખો જતી રહેશે, પગ જતા રહેશે, હાથ જતા રહેશે, મુખમાંથી દાંત જતા રહેશે, ભગવાનનું સ્મરણ થશે નહીં, આંખોથી ભગવાનના દર્શન થશે નહીં. એટલે જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી ભગવાનના દર્શન કરી લેવા, એ ભગવાનની મૂર્તિ અંતરમાં સ્થિર કરી લેવી, ત્યારે જ આપણો જીવ એ ધન્ય બને છે, એની શ્રેષ્ઠતા વધે છે. એકવાર આ શરીર પડી જવાનું, એની પહેલા ભગવાનની ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ છે. તુલસીદાસજી મહારાજ લગ્ન થયા છે ત્યારથી પોતાના પત્નીમાં આસક્ત થયા, પણ ભૂલી ગયા કે મારે ભગવાનની ભક્તિ કરવાની છે. હું ભગવાનનું સ્મરણ કરું છું, ભગવાનનો ભક્ત હતો, પણ ધીમે ધીમે મને સંસારમાં એટલો બધો મોહ થયો કે હું ભગવાનના માર્ગમાંથી, મોક્ષ માર્ગમાંથી પડી ગયો છે. એકવાર એમની પત્ની પિયરમાં ગઈ છે, તુલસીદાસજી મહારાજની પત્ની પિયરમાં ગઈ. તુલસીદાસજી મહારાજે બહુ રોક્યા કે તમે રહી જાઓ, જશો નહીં, હું પણ સાથે આવું. પણ પત્ની કહે છે હમણાં જ એક દિવસમાં પાછી આવી. પત્નીને કહે છે હું તમારી સાથે આવું કે ના, મને એકલી જવા દો, હું એક દિવસમાં પાછી આવીશ. પત્ની પિયરમાં ગઈ છે, તેની પાછળ પાછળ તુલસીદાસજી મહારાજ પાગલ થાય. જેમ સાંજ ઢળતી ગઈ એમ તુલસીદાસજી મહારાજને એની યાદ આવી, એનું સ્મરણ થયું, પત્નીની યાદ આવી છે. એવું થાય છે કે પત્નીને મળવા જવું, પત્નીને મળવા જવું. ગાંડા ગાંડા પાગલ થઈ ગયા છે. એમ તુલસીદાસજી મહારાજને એવું થયું કે ચાલો ને, રહેવાતું નથી. બીજા જ ગામમાં પત્નીનું ગામ હતું. તુલસીદાસજી મહારાજ બહાર નીકળ્યા તો વરસાદ પડતો હતો, ફૂલ વરસાદ ચાલે છે, વીજળીના ઝબકારા થાય છે, ચારે બાજુ વાતાવરણ પાણી પાણી થયું છે. તુલસીદાસજી મહારાજે વરસાદની ચિંતા ન કરતા ચાલુ વરસાદમાં દોડ્યા તુલસીદાસજી મહારાજ. પત્નીની એટલી બધી યાદ આવતી હતી, એટલું બધું સ્મરણ થતું હતું કે એવું થતું હતું કે હું પત્નીને મળી લઉં. વરસાદમાં ને વરસાદમાં જોયું તો એક ગામને બીજે ગામની વચ્ચે એક નદી હતી. વરસાદના કારણે નદીમાં બરાબરનો પૂર આવ્યું હતું. રાતનો સમય હતો, કોઈ નાવવાળો મળે નહીં, કોઈ હોડીવાળો મળે નહીં. તુલસીદાસજી મહારાજની દ્રષ્ટિ એક શબ ઉપર પડી છે. એક શબ તરતું તરતું આવતું હતું. તુલસીદાસજી મહારાજ એના ઉપર બેસી ગયા. નદી પાર કરીને એ બીજે છેડે પહોંચ્યા છે. પત્નીના યાદમાં ને યાદમાં ખબર એ ના પડી કે શબ છે કે લાકડું છે. પત્નીના ઘરે ગયા છે. ઘરે જોયું તો ઘરનું બારણું બંધ છે. પત્નીને જોર જોરથી પુકારે છે. રાતનો સમય છે, જોર જોરથી વરસાદ ચાલે છે. તુલસીદાસજી મહારાજ જોરથી બૂમ પાડે પણ સંભળાય નહીં. અર્ધરાત્રિ હતી. એમને એવું થયું કે ચાલો ને, દરવાજો ખોલતા નથી તો હું ઉપર ચડીને એ દરવાજે જઉં. જોયું તો ચારે બાજુ કશું દેખાયું નહીં. એક દોરડું દેખાયું અને તુલસીદાસજી મહારાજે દોરડાને પકડીને ઉપર ચડ્યા. જોયું તો દોરડું નહોતું, પણ એ સર્પ હતો. પત્નીના પ્રેમમાં એટલા આસક્ત થયા હતા કે તુલસીદાસજી મહારાજને એ સર્પ પણ દોરડું દેખાયું. તુલસીદાસજી મહારાજ ઉપર ચઢ્યા, એમને જોયું અને બરાબર ઘરમાં દાખલ થયા છે. પોતાની પત્નીને જોઈને હશકારો લીધો છે. પત્ની કહે છે આટલા અડધી રાત્રમાં તમે કેમ આવ્યા? તો કે બસ તારી યાદ આવતી હતી. મને તારા વિશે એટલો બધો પ્રેમ છે કે તારા વગર મને બિલકુલ ચાલતું નહોતું. તારું સ્મરણ, તારી યાદના કારણે હું છોડીને આવ્યો. અને તે સમયે તુલસીદાસજી મહારાજની પત્ની એમને કહે છે આટલો પ્રેમ અને આટલી આસક્તિ જો રામમાં હોત તો રામ ક્યારના મળી ગયા હોત. પત્નીના વચનો સાંભળે તુલસીદાસજી મહારાજે, ઓહો હો, અત્યાર સુધી મને તારામાં આટલી આસક્તિ હતી, આટલો પ્રેમ હતો તારા માટે, હું પાગલ પાગલ થઈ ગયો તો
પણ પોતાની પત્ની કહે છે કે આટલો પ્રેમ, આટલી આસક્તિ જો ભગવાનમાં હોય તો ભગવાન ક્યારના મળી ગયા હોત. તુલસીદાસજી મહારાજે હાથ જોડ્યા, પોતાના પત્નીને આગળ નતમસ્તક થઈને ઢળી પડ્યા છે. તુલસીદાસજી મહારાજ હાથ જોડીને પ્રાર્થના કરે છે કે તે મારી આંખો ખોલી દીધી. હું પેલા ભગવાન રામનું ભજન કરતો હતો, પણ જ્યારથી તારી સાથે લગ્ન થયા ત્યારથી તારી સાથે આસક્તિ થઈ. આજે તે મને ભગવાનનો માર્ગ બતાવ્યો, તું હવે મારા ગુરુ સ્થાને છે. તુલસીદાસજી મહારાજ એ સુતેલામાંથી જાગૃત થયા છે. કહેવાનો અર્થ એવો છે કે આસક્ત થઈ ગયા હતા, આસક્તમાંથી બહાર નીકળીને એ ભગવાન તરફ વળ્યા છે. મન ચિત્કાર કરી ઉઠ્યું છે, વૈરાગ્ય જાગ્યો છે. વૈરાગ્ય એટલે શું? સંસારમાંથી વૈરાગ્ય એ ભગવાનમાં પ્રીતિ કરાવનારું છે. વૈરાગ્યમ જ્ઞેમ પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ. અનેક જીવોને વૈરાગ્ય થયો છે. વૈરાગ્ય થતાની સાથે ભગવાનમાં પ્રેમ થાય. નિષ્કુળાનંદ સ્વામી આપણા સંપ્રદાયમાં જુઓ, નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ્ય થયું. નિષ્કુળ થયા, કુળ રહિત થયા, ભગવાનના એક સાચા સાધુ થઈને એમને સત્સંગની સેવા કરી. નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનો તમે સાંભળો તો વૈરાગ્યને વર્ણવતા એમના કીર્તનો છે. એવી રીતે ભરતુર હરિ હોય કે ગોપીચંદ હોય, બાજંદ બાદશાહ હોય કે ભગુજી હોય, એમનું વૈરાગ્ય એ સાચો વૈરાગ્ય છે. ઘણા બધા જીવોને વૈરાગ્ય થાય, પણ એ ક્ષણિક વૈરાગ્ય હોય. ક્ષણિક વૈરાગ્ય કેવો હોય? સ્મશાન જેવો હોય કે સ્મશાનમાં જેમ સામે શબ બળતું હોય અને એ શબ બળતું હોય ત્યારે એને એવું થાય કે આ શરીર નાશવંત છે, જગતની આ બધી માયા છે. અને જેવો સ્મશાનની બહાર નીકળે એમ તરત માયાને વળગી જાય છે. એને માયા દેખાય છે ને એવું થાય કે હારું આ કરવાનું બાકી છે, પેલું કરવાનું બાકી છે, ત્યાં જવાનું બાકી છે, આમ કરવાનું બાકી છે. વૈરાગ્ય સાચો કયો? સાર સિદ્ધિમાં નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યો છે, જેમ ચકોરની દ્રષ્ટિ ચંદ્રમુખી અરૂપ પેખે નહીં, તેમ વૈરાગ્યવાનની વૃત્તિ હરિમૂર્તિ વિના દેખે નહીં. સ્વામી કહે છે ચકોરની દ્રષ્ટિ ચંદ્રને જ જુએ છે, ક્યારે મૂકે નહીં. ચકોર રાહ જુએ તો ચંદ્ર નહીં જુએ, કોઈને નહીં. તેમ વૈરાગ્યવાન હોય, જે સાચો વૈરાગ્યવાન ભગવાનનો ભક્ત હોય, એને હરિમૂર્તિ વિના ક્યારેય ચાલતું નથી. હરિમૂર્તિ વિના એ રહી શકતો નથી. જેમ જળનું જશ જળમાં રહે, બારે નિસરતા પડે ઘણું, તેમ વૈરાગ્યવાનની વૃત્તિ હરિ વિના સુખ ન પામે અણુ. જેમ જળની જશ જળમાં રહે, બારે નિસરતા બળે ઘણું જળ હોય, એ જળની વૃત્તિ જશમાં હોય તો ત્યાં સુધી હોય, પણ બહાર નીકળે તો નુકસાન કરે છે. તેમ વૈરાગ્યવાનની જે વૃત્તિ છે એ હરિ વિના એ પામે અણુ. એ સાચો વૈરાગ્યવાન છે, એને જ ભગવાનમાં પ્રેમ છે. સ્વામી કહે છે કે માછલી છે એ પાણી વગર રહી શકતી નથી, એ જળમાં જ રહે છે. બહાર નીકળે તો એ મરી જાય છે, બળી જાય છે. તેમ ભગવાનનો સાચો વૈરાગ્યવાન ભક્તો હોય, એને માત્ર ને માત્ર ભગવાનમાં જ પ્રીતિ હોય. એનો વૈરાગ્ય ક્યારે ઉતરે નહીં. ઘણાને એવું હોય ને કે આમ કથા સાંભળે વૈરાગ્યની, મૃત્યુની કથા સાંભળે એટલે એવું થાય કે ચાલો હવે તો ભગવાનની ભક્તિ જ કરી લેવી છે, હવે તો અધિક માસ આવે છે એટલે ભગવાન સિવાય બીજું કંઈ કરવું જ નથી. અને જેવો માસ વીતતો જાય ને માયા વધતી જાય, એમ બધું વચનો કયો હોય ભૂલી જાય. મેં સ્મશાનની વાત કરી. સ્મશાનમાં જ્યારે એ શબને આગ લાગે ને ત્યારે એને એવું થાય કે ચાલો ને, આ કેવું આટલું શરીર હતું, આટલો બધો પૈસો હતો, પણ બધું જતું રહ્યું, કંઈ લઈને ગયો ખરો? આ બધી વાતો ચાલતી હોય ક્યાં? સ્મશાનમાં. કે આટલું બધું કમાયો, રાત્ર દિવસ મહેનત કરી, પણ કશું રહ્યું નહીં. આમને આમ ખાલી હાથ મર્યો, એક પહેરેલા કપડે મર્યો, એને કશું હાથમાં લીધું નહીં. અન્ન વસ્ત્ર સંપત્તિ બધું જ અહીંયા રહી ગયું. એવી રીતે એકબીજા જોડે વાત કરતા હોય, પણ જેવા સ્મશાનની બહાર નીકળે એટલે બધું જ ભૂલી જાય છે.
ઘણા બધા લોકોને કથાનો વૈરાગ્ય હોય છે, કથામાં બેસે આવી રીતે જ્યારે કથામાં ચાલતી વાત સાંભળે એટલે એવું થાય દુઃખોની વાત, જન્મ મરણની વાત ચાલતી હોય, ભગવાનના ધામની વાત ચાલતી હોય, શરીર નાશવંત છે એવી બધી વાત ચાલતી હોય ત્યારે એને એવું થાય વૈરાગ્ય ઉદય થાય વૈરાગ્યનો. અને વૈરાગ્યનો ઉદય થતાની સાથે એને એવું થાય છે કે ચાલો ને હવે બધું છોડી દેવું છે, બધું દીકરાઓને સોંપી દેવું છે. હવે તો ઘર છે દીકરાના નામે કરી દેવું છે, ખેતર દીકરાના નામે કરી દેવું છે, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકી છે એ દીકરાઓના નામે કરી દેવી છે. હવે તો માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ કરવી છે. પણ જેવો ઘરે જાય ને એમ દાદા દેખાય ને દાદા દાદા કરતાની સાથે પાછા નવા નવા વિચારો આવે છે. હવે તો આમ કરીએ ને પેલું કરીએ, એમ ક્ષણિક વૈરાગ્ય છે. ઘણા બધા લોકોને સમજણનો વૈરાગ્ય હોય છે. સમજણનો વૈરાગ્ય એ શ્રેષ્ઠ વૈરાગ્ય છે કે ભગવાન સિવાય બીજી વસ્તુઓમાં હેત ન થાય તેને કહેવાય વૈરાગ્ય. હેત એકમાત્ર ભગવાનમાં જ થાય એ ભગવાનનો સાચો ભક્ત છે. કોઈ વસ્તુ ગમે છે તો ગમે છે ત્યાં સુધી બરાબર છે, પણ એ વસ્તુ વગર ચાલે જ નહીં, એ આસક્તિ છે. એ વસ્તુ વગર ચાલે નહીં, એને એવું થાય કે વસ્તુ જોશે જ. ઘણી વખત દાળ ભાત જમીએ, દાળ ભાત ગમતા હોય પણ જે દિવસે દાળ ભાત બનાયા ન હોય એટલે ધમ પછાડા કરે કે દાળ ભાત તો ખાવા જ પડશે, એના સિવાય હું જમું જ નહીં. તો એ દાળ ભાત પ્રત્યે આસક્તિ છે. એક દિવસ દાળ ભાત ન હોય તો ચાલશે, એક દિવસ મીઠાઈ નહીં હોય તો ચાલે, પણ એ મીઠાઈ પ્રત્યે આસક્તિ એ દુઃખનું કારણ છે. એટલે ગમે છે ત્યાં સુધી બરાબર છે, પણ આસક્તિ થાય એટલે દુઃખરૂપ થાય, અને કદાચ ના જ મળે તો દુઃખ તો આવે જ. એટલે જેને સમજણ છે, કેટલાક હરિભક્તો તો એવા હતા આપણા સંપ્રદાયમાં કે અધૂરા લગ્ન છોડીને એને સાચો વૈરાગ્ય થયો અને ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા અને સાધુ બન્યા છે. કલ્યાણદાસ કડુ ગામના ચોથે ફેરે નીકળી ગયા, સંત બન્યા, અદ્ભુતાનંદ સ્વામી નામ રાખ્યું. અદ્ભુતાનંદ સ્વામીની વાત સાંભળો તો ચાલુ લગ્ન ફેરા ફરતા હતા, ચોથો ફેરો ચાલતો હતો ને ભાગી ગયા. સત્સંગમાં અગ્રગણ્ય, નંદ સંતોમાં અગ્રગણ્ય થયા. એવા ઘણા બધા ભક્તો ચાલુ લગ્નમાં ભાગ્યા છે અને સાધુ બન્યા છે. એ સાચો વૈરાગ્ય છે. ક્ષણિક વૈરાગ્ય હોય ઘણા બધા લોકોને. કેવો હોય? ક્ષણિક વૈરાગ્ય. એ ક્ષણિક વૈરાગ્ય કેવો? તો પતિ પત્નીમાં ઝઘડો થાય ને એવું થાય કે સારું આ બધી માયા મૂકીને ચાલો ને ભગવાનના મંદિરમાં જઈએ, ભજન ભક્તિ કરીએ. ક્ષણિક વૈરાગ્ય થોડાક સમય સુધી હોય પણ પછી યાદ આવે ને એટલે ભાગી જાય. શેત્રુંજી નદીના કાંઠે આંબા નામનું ગામ છે. શું નામ છે? આંબા. આંબા ગામમાં દેવશી ભગત લુહાર જ્ઞાતિમાં મોટા ભક્ત થઈ ગયા. બહુ સારા ભગવાનના ભક્ત હતા, ભગવાનની અવિરત ભક્તિ કરે. તે ગામમાં બોધા ભગત કરીને એક સત્સંગી રહેતા હતા. એ પણ સ્વભાવે ભોળા હતા, ભગવાનના સાચા ભક્ત હતા. મંદિરની સેવા કરે એને સમય મળે એટલે મંદિરમાં આવે, સેવા કર્યા કરે. પરંતુ એ જે બોધા ભગત છે એને એના પત્ની સાથે બને નહીં, એટલે ઝઘડા થયા કરે. એક મન હોય તો ચાલે, પણ જ્યારે બે મત થાય ઘરમાં એટલે ડેલી વાસણ ખકડે. બોધા ભગતના ઘરે એના પત્ની સાથે ડેલી ઝઘડાઓ થાય, સંપ ન હતો. બોધા ભગતની પત્ની બહુ ક્રોધી અને કુસંગી. બોધા ભગત ભજન ભક્તિ કરે એને ગમે નહીં. બોધા ભગત કયું માને નહીં એટલે તરત ગાળો બોલે. બોધા ભગતને બહુ પરેશાની, એટલી બધી પરેશાની, એને એવું થાય કે શું કરીએ શું નહીં. એક સમય તો બોધા ભગતને ન કહેવાનું કહ્યું બોધા ભગતને. એટલે બોધા ભગતને એવું થયું કે ચાલો ને મૂકવા ઝંઝટ, ભગવાનની ભક્તિ કરીએ. ભગત તો ઘરેથી નીકળી ગયા. દેવશી ભગતને વાત કરી કે મારે તો સાધુ થવા જવું છે. ગઢડાના કોઠારી હતા, એમને ભલામણ ચિઠ્ઠી લખી. દેવશી ભગતે ચિઠ્ઠી લખી આપી. તે ગઢડા લઈને ગયા છે. ત્યારે કોઠારી
ભક્તિ વલ્લભ સ્વામીએ ચિઠ્ઠી વાંચી અને બોધા ભગતને લક્ષ્મીવાડીએ સેવા કરવા મૂક્યા છે. બોધા ભગત લક્ષ્મીવાડીએ ભગવાનની સેવા કરે છે. હવે 1 દિવસ 2 દિવસ 3 દિવસ આવી રીતે ક્ષણિક વૈરાગ્ય હતો બોધા ભગતને. ધીમે ધીમે ઝઘડો હતો, જ્યાં સુધી ચાલતું હતું, ઝઘડાઓ યાદ આવતા હતા ત્યાં સુધી ગમતું હતું, પણ બોધા ભગતને એ ઝઘડાને કારણે વૈરાગ્યની ચટકી ચડીતી એ ઉતરવા લાગી ધીમે 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 ધીમે. હવે ઝઘડાઓ ભૂલતા ગયા અને પ્રેમ વધતો ગયો. એટલે ઘરવાળી યાદ આવે છે બોધા ભગતને. એવું થાય છે કે ચાલો ને જઈ આવીએ. ઘરવાળીની યાદ આવે છે, ક્યારેક ઘરની યાદ આવે છે, ક્યારેક ખેતરની યાદ આવે છે, ક્યારેક પરિવારની યાદ આવે છે. હવે જુઓ, આયા હતા સાધુ બનવા માટે, લક્ષ્મીવાડીની સેવા કરતા હતા, પણ ધીમે ધીમે પાછો એ વૈરાગ્ય ઉતરતો ગયો. ઘર સંસાર યાદ આવવા માંડ્યું છે. તે સમયમાં લક્ષ્મીવાડીમાં ગાયો માટે ઘાસ વાળતા હોય તો વાડી યાદ આવે ઘાસ જોઈને. રસ્તામાં સ્ત્રીઓ નીકળે તો ઘરવાળીની યાદ આવે. એટલે બોધા ભગતને એવું થયું કે ચાલો ને બધું મૂકીને જતા રહે. કોઈને કયા વગર ત્યાંથી બોધા ભગત નીકળી ગયા. પત્નીએ બોધા ભગતને જોઈને ઘણા મેણા માર્યા. ઘરે આવ્યા એટલે પત્ની તો પછી બોલવામાં પહેલાથી જ બહુ કોબાળ ભાષી હતી. જેમ તેમ બોલતી હતી. પત્ની કહે છે વૈરાગ્યની ચટકી ચડી હતી, ઉતરી ગઈ, હું લેવા ગયા હતા. બહુ મેણા માર્યા છે. ભગત કઈ બોલ્યા નહીં. સવારે ભગતને મોકલ્યા છે મગફળી વીણવા માટે, જાઓ ખેતરમાં જાઓ. 2 રોટલા આપ્યા, અથાણું આપ્યું કે જુઓ ખેતરે જાઓ છો, સાંજ ટાણે જ આવજો, એના સિવાય આવતા નહીં. જો આયા ને તો વારો પાડી દઈશ. આવી પત્ની હતી. બોધા ભગતને જેમ તેમ બોલે. બોધા ભગત તો ગયા છે. સાંજે ઘેરે આવવાનો સમય થયો. મગફળી કાઢવા ગયા હતા, પણ જેવી મગફળી થવાની તેવી મગફળી થઈને થોડીક મગફળી લઈને ઘરે આવ્યા. અને જેવી મગફળી પત્નીએ જોયું છે, પત્ની તો જેમ તેમ બોલે, મારા પીટા કામના આળસુ, આખો દિવસ કર્યું શું, બેસી રહ્યા આળસુ જેવા. તમને મેં ખેતરે મોકલ્યા હતા, આટલી જ મગફળી લઈ આવ્યા. જેમ તેમ બોલ્યા. બોધા ભગત તો કશું બોલે નહીં. બોધા ભગત તો થોડુંક ખીજાયા. ત્યાં તો એને પત્નીએ બૂમ પાડી, એટલે રવલા, એટલે અહીંયા એ તો એનો દીકરો હતો કે જો તારો બાપો મારી સામે લવરી કરે છે, તારો બાપો જેમ તેમ મને બોલે છે, એમ કરીને પત્નીએ બોધા ભગતને માર્યો છે. કહેવાનો અર્થ એવો છે, બોધા ભગતની જે વૈરાગ્યની ચટકી હતી એ વૈરાગ્યની ચટકી એ ક્ષણિક ચટકી હતી, એ ઉતરી ગઈ છે. તુલસીદાસજી મહારાજ એમને વૈરાગ્ય થયો છે. પત્નીએ જ્યારે સાચા ઉપદેશની વાત કરી કે ભગવાન એ જ સૌથી શ્રેષ્ઠ છે, આટલો પ્રેમ જો ભગવાનમાં હોત તો ભગવાન ક્યારના મળી ગયા હોત. આટલી પ્રીતિ જો ભગવાનમાં હોત તો ભગવાન ક્યારના મળી ગયા હોત. એટલે તુલસીદાસજી મહારાજ સાધુ વેશ ધારણ કરીને પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા છે. ત્યાંથી કાશી ગયા. કાગ ભૂષુંડીના દર્શન થયા છે. એમને વંદન કર્યા. કાગ ભૂષુંડીના દર્શન કરીને જેમ રામના દર્શન થતા હોય એમ એમનામાં દર્શન થયા. રોજ નાવા જાય, વધેલું પાણી એ પીપળે રેડે, ડેલી ભજન ભક્તિ કરવાનું તાન ચડ્યું છે. નિત્ય પ્રત્યે સ્નાન કરવા જાય ગંગાજીમાં, અને સ્નાન કરેલું વધેલું પાણી એ પીપળે રેડે. ત્યાં પીપળામાં એક ભૂત પ્રેત રહેતો હતો. એ પ્રેત રાજી થયો. ડેલી તુલસીદાસજી મહારાજ પાણી રેડે એટલે એ પ્રેતને પાણી મળતું હતું. પીપળામાં રહેતો તો પ્રેત, ડેલી એને પાણી મળ્યું. તુલસીદાસજી મહારાજે કહ્યું, તમે કોણ છો? કે હું પ્રેત છું. તમે નિત્ય પ્રત્યે અહીંયા પાણી અર્પણ કરો છો, એ પાણી મને મળે છે. એ પ્રેતને કહ્યું કે હે તુલસી, તને અવશ્યપણે ભગવાન શ્રી રામના દાસ ભક્ત હનુમાનજી મળશે. કે હનુમાન હોય ક્યાં? તો હનુમાન જ્યાં રામ કથા હોય ત્યાં હનુમાન હોય. હનુમાનજીની શોધ તું કર. અને પ્રેતે કહ્યું, જ્યાં જ્યાં રામકથા થતી હતી ત્યાં રામકથામાં તુલસીદાસજી મહારાજ જવા લાગ્યા છે. આખા કાશીમાં ફરી ગયા.
જ્યાં જ્યાં રામ કથા થાય, જ્યાં જ્યાં ભગવાનની કથા થાય ત્યાં બેસી રહે, હનુમાનજી મહારાજના દર્શન કરે, પણ હનુમાનજી મહારાજ ઓળખાય નહીં. તુલસીદાસજી મહારાજ એક વખત એક મંદિરમાં કથા ચાલતી હતી, રામચરિત માનસની કથા ચાલતી હતી. તુલસીદાસજી મહારાજ આયા છે, ત્યાં હનુમાનજી મહારાજ એક વૃદ્ધનું રૂપ લઈને કથા સાંભળવા ડેલી આવે. તુલસીદાસજી મહારાજ કહે છે કે આ વૃદ્ધ ડેલી કથા સાંભળવા માટે આવે છે, એ કોઈ સાધારણ લાગતો નથી, તેજસ્વી લાગે છે. અને તે સમયે હનુમાનજી મહારાજે તુલસીદાસજી મહારાજને દર્શન આપ્યા, અને દર્શન આપીને તુલસીદાસજી મહારાજને કહ્યું છે, હે તુલસી, તમે ચિત્રકૂટ જાઓ. હનુમાનજી મહારાજની આજ્ઞા થઈ. ચિત્રકૂટમાં જશો, તમને ભગવાન શ્રી રામના દર્શન થશે. તુલસીદાસજી મહારાજના આનંદનો પાર રહ્યો નહીં, ધન્ય ધન્ય થઈ ગયા છે. ત્યાંથી ચિત્રકૂટ જવા નીકળ્યા છે. વનમાં ઘણી વખત ભગવાન શ્રી રામે દર્શન આપ્યા, તુલસીદાસજી મહારાજને પણ ઓળખી ન શક્યા. કારણ કે ભગવાન ભક્તની રક્ષા કરે. સદૈવ જંગલમાં તુલસીદાસજી મહારાજની ઘણી જગ્યાએ રક્ષા કરી છે. ઘણી વખત ભૂખ્યા તરસ્યા હોય તો રામ ભગવાન સ્વયં જમાડવા આવે છે, પણ ઓળખી ન શક્યા. એક દિવસ સવારે બાલ સ્વરૂપે ભગવાન તુલસીદાસજી મહારાજ પાસે ચંદનની અર્ચા કરવાનું કહે છે. એક સાધારણ બાળક થઈને ભગવાન આવ્યા છે. હનુમાનજી મહારાજ દિલ્હી કહે છે આ જ રામ છે, પણ તુલસીદાસજી મહારાજ ઓળખી ન શકે. અને બરાબર તે જ સમયે તુલસીદાસજી મહારાજ બેઠા છે, અને ચિત્રકૂટના ઘાટમાં તુલસીદાસજી મહારાજ બેઠા છે, ચંદન ઘસી રહ્યા છે, અને ભગવાન એક નાના બાળકનું રૂપ લઈને ચંદનની અર્ચા કરવા માટે આવ્યા. હનુમાનજી મહારાજ પોપટ બનીને એક ઝાડ ઉપર બેઠા અને બોલ્યા છે, चित्रकूट के घाट पर भई संतन की भीर, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर, तिलक करे रघुवीर. અને તે સમયે તુલસીદાસજી મહારાજને આશ્ચર્ય થયું, અને તુલસીદાસજી મહારાજ ઝબકી ગયા કે હું કેટલા દિવસથી આ બાળકને ચંદનની અર્ચા કરું છું. એ બાળક સ્વયં ભગવાન શ્રી રામ છે. ભગવાનના દર્શન થયા, ધન્ય ધન્ય થયા છે. ભગવાનના દર્શન માત્રથી એમને અંતરમાં અતિશય આનંદની લહેરો ઉઠી છે. એમને એવું થયું છે કે ચાલો હવે જે રામની હું શોધ કરતો તો એ રામ મને મળ્યા છે, એ રામના સ્વયં મને દર્શન થયા છે. ત્યારથી તુલસીદાસજી મહારાજમાં રામ ભક્તિની વૃદ્ધિ થઈ છે. ત્યાંથી તુલસીદાસજી મહારાજ અયોધ્યામાં આવ્યા છે. અયોધ્યામાં શ્રી રામચરિત માનસની દિવ્ય કથાનું લેખન તુલસીદાસજી મહારાજે કર્યું છે. એ તુલસીદાસજી મહારાજે જે કથાનું વર્ણન કર્યું, લેખન કર્યું, એ કથા આપણે હવે બાલકાંડથી શ્રવણ કરીશું. અત્યારે ભગવત નામ સ્મરણ સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. રામચંદ્ર ભગવાનની જય. જય સ્વામિનારાયણ.